ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વિવાહ પંચમીનો 5 દિવસનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આજે અમે વિવાહ પંચમી નિમિત્તે રામ સીતાના લગ્ન એટલે સીતાના સ્વયંવર સાથે જોડાયેલી સૌથી મહત્વની કડી એટલે શિવ ધનુષ વિશે વાત કરીશું. રામ સીતાની સૌથી મોટી કારણભૂત કડી બની ગયેલા ભગવાન શિવના ધનુષનું રામ સીતાના જન્મોના અનેક યુગો પહેલાં તેનું સર્જન થયું હતું અને આજ શિવ ધનુષનો અનેક હેતુ માટે ઉપયોગ થયો હતો. પરંતુ ભગવાન વિષ્ણુના રામ અવતાર દરમિયાન દેવી સીતા સાથે તેનું જોડાણ એ સૌથી મોટો ઉદ્દેશ્ય હતો. આજે જાણો આ ધનુષ વિશેના તમામ પૌરાણિક તથ્યો અને તેની ઉત્પત્તિથી અંત સુધીના તમામ રહસ્યમય તથ્યો. શિવ ધનુષ સંસ્કૃત શિવ ધનુષ કે પિનાક, સંસ્કૃત પિનાક ભગવાન શિવનું ધનુષ છે. હિન્દુ મહાકાવ્ય રામાયણમાં આ ધનુષનો ઉલ્લેખ છે. જ્યારે શ્રીરામ તેને જનકની પુત્રી સીતાને પોતાની પત્નીના રૂપમાં જીતવા માટે આ ધનુષનો ભંગ કરે છે. શિવજીના આ પિનાક ધનુષની ઉત્પત્તિ ભગવાન શ્રીરામે ગુરુ વિશ્વામિત્રજીના આદેશ પર ભગવાન શિવનું કઠણ ધનુષ તોડી નાખ્યું અને સીતાજીના સ્વયંવર દરમિયાન સીતાજી સાથે લગ્ન કર્યા. પરંતુ ભગવાન શિવનું ધનુષ કોણે બનાવ્યું અને કોનાથી અને કેવી રીતે ધનુષ મહારાજ જનકજી સુધી પહોંચ્યું તેનું રહસ્ય બહુ જ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ ભગવાન શિવના તે દિવ્ય ધનુષની કથા. તપસ્યામાં લીન કણ્વ ઋષિ પર રાફડો બંધાતા માથા પર વાસ ઉગી ગયા. પિનાક ધનુષની એક ખૂબ જ અજાણી કથા છે. એવું કહેવાય છે કે એક વખત કણ્વ ઋષિ ઘોર કાનનની અંદર ઘોર તપસ્યા કરી રહ્યા હતા. તપસ્યા કરતી વખતે સમાધિમાં હોવાને કારણે તેમને ખ્યાલ જ ન આવ્યો કે તેમનું શરીર ઉદયના રાફડામાં ફેરવાઈ ગયું છે. એ માટીના ઢગલા પર સુંદર વાસ ઉગ્યો. જ્યારે કણ્વજીની તપસ્યા પૂર્ણ થઈ ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા અને પોતાના અચૂક જળથી કણ્વજીના શરીરને સુંદર બનાવ્યું. બ્રહ્માજીએ તેમને ઘણા વરદાન આપ્યા. ત્યારે બ્રહ્માજી વિદાય થવા લાગ્યા. ત્યારે તેમને સમજાયું કે કણ્વની મૂર્તિ પર ઉગતો વાસ કોઈ સામાન્ય હોઈ શકે નહીં. તેથી તેનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. એમ વિચારીને બ્રહ્માજીએ તે વાસ કાપીને વિશ્વકર્માને આપ્યો. વિશ્વકર્માએ તેમાંથી 2 દિવ્ય ધનુષ બનાવ્યા, જેમાંથી એક તેમણે ભગવાન વિષ્ણુને અને એક ભગવાન શિવને અર્પણ કર્યું, જેનું નામ પિનાક હતું. પિનાકના એક જ પ્રહારથી વાદળો ફાટી જતા હતા, પૃથ્વી ધ્રુજી જતી હતી. ભગવાન શિવને પિનાકીન કહેવામાં આવે છે, કારણ કે તેઓ પિનાક ધનુષ ધરાવે છે. પિનાક ધનુષ જે ભગવાન શિવે ધારણ કર્યું હતું, એનો એક જ પ્રહારથી વાદળો ફાટી જતા હતા અને પૃથ્વી ધ્રુજી જતી હતી. જાણે ભયંકર ભૂકંપ આવ્યો હોય. આ અસાધારણ ધનુષ્ય અત્યંત શક્તિશાળી હતું. ભગવાન શંકરે માત્ર એક બાણથી જ ત્રિપુરાસુરના 3 નગરોનો નાશ કર્યો હતો.
દેવતાઓએ આ ધનુષને જનકજીના 16મા પૂર્વજ દેવવ્રતને સોંપેલું. દેવી દેવતાઓના સમયગાળાના અંત પછી આ ધનુષ્ય દેવતાઓને સોંપવામાં આવ્યું હતું. દેવતાઓએ આ ધનુષ મહારાજા જનકજીના પૂર્વજ દેવવ્રતને આપ્યું હતું. મહારાજા જનકજીના પૂર્વજોમાં નિમિના સૌથી મોટો પુત્ર દેવવ્રત હતો. ભગવાન શિવનું તે ધનુષ જનકજી પાસે તેમના વારસા તરીકે સુરક્ષિત હતું. આ શિવ ધનુષને ઉપાડવાની ક્ષમતા કોઈનામાં ન હતી. રાજા જનકે સીતાના લગ્નનું કારણ બનાવ્યું. શિવ ધનુષ એકવાર દેવી સીતાએ આ ધનુષ ઉપાડ્યું હતું, જેનાથી જનકજી પ્રભાવિત થયા અને વિચાર્યું કે આ કોઈ સામાન્ય છોકરી નથી, તેથી જે તેની સાથે લગ્ન કરે છે તે સામાન્ય માણસ ન હોવો જોઈએ. તેથી જ જનકજીએ સીતાજીના સ્વયંવરનું આયોજન કર્યું હતું અને શરત રાખી હતી કે જે કોઈ આ શિવ ધનુષ્યને ઉપાડશે અને તોડશે, સીતાજી તેની સાથે લગ્ન કરશે. તે સભામાં ભગવાન શ્રી રામે શિવનું ધનુષ તોડી સીતાજી સાથે લગ્ન કર્યા. જ્યારે ભગવાન શિવનું તે કઠણ ધનુષ્ય તૂટી ગયું, તેનો અવાજ સાંભળીને પરશુરામજી ગુસ્સે થયા અને જનકજીની સભામાં આવ્યા. કારણ કે ભગવાન શંકર પરશુરામના પૂજનીય દેવ છે. શિવજી પ્રલય માટે પિનાક ધનુષ વાપરે છે. વાલ્મીકી રામાયણ પ્રમાણે પિનાક ભગવાન શિવનું મૂળ ધનુષ છે, જે વિનાશ કે પ્રલય માટે ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન દેવેન્દ્ર દ્વારા સમાન ક્ષમતાના 2 ધનુષ બનાવવામાં આવ્યા હતા, જે તેમને રુદ્ર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને આપ્યા અને તેનું અનુરોધ કર્યો. બંને એકબીજા સાથે યુદ્ધ કરો, જેનાથી જાણી શકાય કે તેમાંથી શક્તિશાળી કોણ છે. પરંતુ યુદ્ધની શરૂઆત પહેલાં જ આકાશવાણી થઈ કે આ યુદ્ધ વિનાશનું કારણ બની જશે અને એટલા માટે જ આ યુદ્ધ રોકી દેવામાં આવ્યું હતું. આકાશવાણી થઈ ત્યારે રુદ્રએ ધનુષ ફેંકી દીધું, જે પૃથ્વી પર પડ્યું, જેને પાછળથી શિવ ધનુષ કહેવામાં આવ્યું. પૃથ્વી પર આ ધનુષ રાજા જનકના પૂર્વજ રાજા દેવવ્રતને મળ્યું. હિન્દુ મહાકાવ્ય રામાયણમાં તેનો ઉલ્લેખ છે. જ્યારે શ્રીરામે તેમને જનકની પુત્રી સીતાને પોતાની પત્નીના રૂપમાં જીતવા માટે ભંગ કર્યું, ભગવાન વિશ્વકર્માએ 2 ધનુષ તૈયાર કર્યા હતા. પુરાણોની અન્ય કથા પ્રમાણે ભગવાન વિશ્વકર્માએ 2 દૈવીય ધનુષ તૈયાર કર્યા, જેમાંનું એક નામ સારંગ અને બીજાનું નામ પિનાક હતું. તેમણે સારંગ ભગવાન વિષ્ણુને તથા પિનાક ભગવાન શિવને આપ્યું હતું. કોઈ ઉઠાવી શકાતું ન હતું તે ધનુષને બાળ સીતાએ ઉઠાવી લીધેલું. મિથિલાના રાજા જનકની સીતા નામની પુત્રી હતી. પોતાના બાળપણમાં સીતા પોતાની બહેનોની સાથે રમત રમતી વખતે અજાણતા તેણે તે પેજને ઉઠાવી લીધેલું, જ્યાં શિવ ધનુષ રાખવામાં આવ્યું હતું, જેને રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ઉઠાવી શકતું ન હતું. આ આશ્ચર્યજનક ઘટનાને રાજા જનકે જોઈ અને તેમને સીતાનો સ્વયંવર માટે આ ઘટનાને પૃષ્ઠભૂમિના રૂપમાં બનાવવામાં આવવાનો નિર્ણય કર્યો. જનકે સીતાના લગ્ન માટે શિવ ધનુષની શરત રાખેલી.
પાછળથી જનક રાજાએ ઘોષણા કરી હતી કે જે પણ પુરુષ સીતા સાથે લગ્ન કરવા માંગે છે તેને આ દિવ્ય ધનુષ ઉઠાવવું પડશે અને તેની પ્રત્યુત્તમ પણ જ ચડાવવી પડશે. અયોધ્યાના રાજકુમાર શ્રી રામે જ આ ધનુષ્ય પ્રચારિત કર્યું અને સીતાની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી જ્યારે તેમના પિતા દશરથ રામની સાથે અયોધ્યા પાછા ફરી રહ્યા હતા, પરશુરામે તેમને માર્ગમાં રોક્યા અને પોતાના ગુરુ શિવના ધનુષને તોડવા માટે રામ સામે ક્રોધિત થયા. કારણ કે રામે ધનુષનો ભંગ કર્યો હતો, તે માટે દશરથે ઋષિ પરશુરામ આગળ રામને ક્ષમા કરવા માટે વિનંતી કરી. પરંતુ પરશુરામ વધુ ક્રોધિત થઈ ગયા અને પરશુરામે તેમને વિષ્ણુના ધનુષ સારંગને હાથમાં લીધું અને રામને તે ધનુષ હાથમાં લઈ તેમની સામે એક દંડ યુદ્ધ લડવાનું કહ્યું. રામે વિષ્ણુના ધનુષ સારંગને હાથમાં લીધું, જેમાં એક બાણ લગાવ્યું અને તે બાણને પરશુરામની તરફ નિશાન તાક્યું. ત્યારે રામે પરશુરામને પૂછ્યું કે તે તીરનું લક્ષ્ય શું રાખે. ત્યારે પરશુરામે અહેસાસ થવા લાગ્યો કે તે પોતે પોતાની અદિત્ય શક્તિઓ વિહોણા બની રહ્યા છે. જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ તેમની બધી શક્તિઓ રામમાં સમાતી જતી હતી. ત્યારે પરશુરામને અહેસાસ થયો કે રામ વિષ્ણુના જ અવતાર છે. ત્યારે ભગવાન શિવનું ધનુષ નકામું થઈ ગયું. પિનાક વિશે એક બીજી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની વચ્ચે થયેલા યુદ્ધ સાથે જોડાયેલી છે, જે રામાયણના બાળકાંડના 5મા સંદર્ભમાં વર્ણિત છે. પરશુરામે સારંગને પત્યોચિત કરવા માટે પડકાર ફેંકતા પહેલા ભગવાન રામે આ કથા જણાવી. દેવતા ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની શ્રેષ્ઠતાનું પરીક્ષણ કરવા માંગતા હતા કે આ બંને દેવોમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે. ત્યારે તેમણે ભગવાન બ્રહ્માને પોતાની વચ્ચે મતભેદ પેદા કરવાનું કહ્યું. યુદ્ધમાં ભગવાન વિષ્ણુએ ભગવાન શિવ અને દેવતાઓને પરાજિત કર્યા. ભગવાન શિવનું ધનુષ પિનાક નકામું થઈ ગયું અને ભગવાન વિષ્ણુનું ધનુષ સારંગ પ્રબળ થઈ ગયું. આ ધનુષ પિનાક પાછળથી ભગવાન શ્રીરામ દ્વારા તોડવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામે પરશુરામ સારંગને પણ લઈ લીધેલું અને સુરક્ષિત રાખવા માટે મહાસાગરના દેવતા વરુણને આપી દીધું હતું. પરંતુ પિનાકનો સંબંધ મહર્ષિ દધીચીના જીવન સાથે પણ જોડાયેલો છે. તેમને વૃતાસુર પરાજિત કરવા માટે દેવતાઓની મદદ કરી અને પાછળથી વિનંતી કરી. ત્યારે તેમને પોતાના જ જીવનનો અંત કરી પોતાના હાડકાથી વ્રજનું નિર્માણ કર્યું હતું, જેના ઇન્દ્રએ દાનવ વૃત્તાસુરને મારવા માટે ઉપયોગ કર્યો હતો. આ ધનુષ ભગવાન શિવના ધનુષ પિનાકની સાથે વિશ્વવ્યાપી વાસ્તુકલા અને અસ્ત્ર-શસ્ત્રોના સર્જક વિશ્વકર્મા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. એકવાર ભગવાન બ્રહ્મા જાણવા માંગતા હતા કે તીર દાજમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે કે ભગવાન શિવ. ત્યારે બ્રહ્માએ બંનેની વચ્ચે ઝઘડો પેદા કર્યો, જેના કારણે ભયંકર દ્વંદ્વ યુદ્ધ થયું. તેમના આ યુદ્ધના કારણે આ બ્રહ્માંડનું સંતુલન બગડી ગયું. પરંતુ ખૂબ જ ઓછા સમયમાં વિષ્ણુએ પોતાના બાણથી શિવને પરાજિત કરી દીધા. બ્રહ્માની સાથે બીજા બધા દેવતાઓએ આ બંને દેવોને
યુદ્ધને રોકી દેવા આગ્રહ કર્યો, પરંતુ વિષ્ણુને વિજેતા ઘોષિત કર્યા, કારણ કે તેઓ શિવને પરાજિત કરવામાં સક્ષમ હતા. ત્યારે ક્રોધિત ભગવાન શિવે પોતાનું ધનુષ એક રાજાને આપી દીધેલું, જે સીતાના પિતા રાજા જનકના પૂર્વજ હતા. ભગવાન વિષ્ણુએ પણ એમ કરવાનો નિર્ણય કર્યો અને ઋચિકને પોતાનું ધનુષ સારંગ સોંપી દીધું. સમયની સાથે સારંગ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ઋષિ ઋચિકના પૌત્ર પરશુરામને પ્રાપ્ત થયું. પરશુરામે પોતાના જીવનના ઉદ્દેશ્યોને પૂરા કર્યા પછી વિષ્ણુના આગામી અવતાર ભગવાન રામને સારંગ આપ્યું. રામે તેનો ઉપયોગ કર્યો અને જળમંડળના દેવતા વરુણને આપ્યું. મહાભારતમાં વરુણે સારંગને ખાંડવ દહન દરમિયાન ભગવાન કૃષ્ણને આપી દીધું. મૃત્યુ પહેલાં જ કૃષ્ણએ આ ધનુષને મહાસાગરમાં ફેંકી વરુણને પાછું આપી દીધું હતું. વિષ્ણુના 8મા અવતાર ભગવાન કૃષ્ણ અને રહસ્યમય શક્તિઓ ધરાવતા રાક્ષસની વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું ત્યારે સારંગ પ્રગટ થાય છે. સલ્વએ કૃષ્ણના ડાબા હાથ પર હુમલો કર્યો. જેનાથી કૃષ્ણના હાથમાંથી સારંગ છટકી જાય છે. પાછળથી ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી સલ્વનું માથું ધરથી અલગ કરી દીધેલું. ભગવાન શિવે ત્રિપુરા નગરીને નાશ કરવા પિનાકનો ઉપયોગ કરેલો. તારકાસુરના પુત્ર તર્કક્ષ, વિદ્યુતમાલી અને કમલાક્ષે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને પછી ભગવાન શિવ પાસેથી ત્રિપુરા માંગ્યું. ભગવાન શિવે તેમને આ વરદાન આપ્યું. ત્રિપુરા એક એવી દુનિયા હતી જ્યાં કોઈ એ ત્રણને મારી ન શકે. કોઈ માણસ કે ભગવાન કે કોઈ નપુંસક જેને હરાવી શક્યા નહીં. ત્રણેય અપરાજિત થઈ ગયા અને તેમને મારવાનું અશક્ય બની ગયું હતું. તેથી તારકક્ષ, વિદ્યુતમાલી અને કમલાક્ષ ત્રણેય લોકને ત્રાસ આપવા લાગ્યા. તેમના અત્યાચારને સમાપ્ત કરવા માટે મહાદેવ, ભગવાન શિવ શંકરે તેમની ત્રીજી આંખમાંથી પિનાક ધનુષ્યનું આહ્વાન કર્યું. ત્યાર પછી તે ધનુષ વડે ત્રિપુરાનો નાશ કરીને ભગવાન શિવે તારકક્ષ, વિદ્યુતમાલી અને કમલાક્ષનો વધ કર્યો. પછી તેમણે તે ધનુષ્ય પરશુરામને આપ્યું. ત્યારે સહસ્ત્ર અર્જુનને ઋષિ પરશુરામના પિતા મહર્ષિ જન્મદક્ષિણીનો વધ કર્યો. જેના કારણે પરશુરામે ક્રોધિત થઈને સમગ્ર પૃથ્વીને ક્ષત્રિયોથી રોહિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આ બદલાની આગમાં સળગીને પરશુરામે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. પરશુરામની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમની સમક્ષ પ્રકટ થયા. પરશુરામને વરદાન માંગવાનું કહેવામાં આવ્યું. ભગવાન પરશુરામને ધર્મની રક્ષા માટે અહંકારી રાજાઓનો નાશ કરવા માંગતા હતા. તેથી તેમણે એક એવું શસ્ત્ર માંગ્યું જે તમામ અધર્મી રાક્ષસોનો નાશ કરી શકે. ભગવાન શિવે ધર્મની રક્ષા માટે પરશુરામને સૌથી ભારે પિનાક ધનુષ્ય આપ્યું અને તેને ઉપાડવાની શક્તિ પણ આપી હતી. ત્યાર પછી પિનાક ધનુષ ભગવાન પરશુરામ પાસે હતું. પરશુરામે એ ધનુષ્યનું રોજ પૂજા કરતા હતા.